ખોવાઈ ગયેલ કે પડી ગયેલા મોબાઈલ ફોન તપાસ દરમિયાન મેળવી મોબાઈલ 25 ફોન ધારકોને તેરા તુજકો અર્પણ અંતર્ગત મોબાઈલ ફોન નવાપુરા પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરમાં આવેલ નવાપુરા પોલીસ મથક વિસ્તારમાં પડી ગયેલા અથવા ચોરી થયેલ મોબાઈલ ધારકોએ ફરિયાદ નોંધાવી હતી। કેટલાક લોકોના મોબાઈલ ફોન પડી ગયેલ કે પછી ખોવાઈ ગયેલાની નવાપુરા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અથવા તો ભીડભાડનો લાભ લઈ છળ કપટથી મોબાઈલ ફોન મેળવેલ તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરીને તેઓની પાસેથી મોબાઈલ ફોન મેળવવામાં નવાપુરા પોલીસને સફળતા મળી હતી। નવાપુરા પોલીસે 25 મોબાઈલ ફોન અંદાજિત રૂપિયા 3.84 લાખના મોબાઈલ ફોન કબજે કર્યા હતા। પોલીસે વડોદરા શહેર પોલીસ વિભાગની તેરા તુજકો અર્પણ અંતર્ગત મોબાઈલ ફોન ગુમાવનાર મોબાઈલ ફોન ધારકોને તેઓના મોબાઈલ ફોન નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને ઝોન 2ના એસીપીની ઉપસ્થિતિમાં પરત કરવામાં આવ્યા હતા, જ્યાં મોબાઈલ ફોન પરત મેળવનાર મોબાઈલ ફોન ધારકોએ નવાપુરા પોલીસની કામગીરીને બિરદાવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। વિવિધ ભીડભાડવાળી જગ્યાએ તેમજ કોઈ પ્રોગ્રામ ચાલતા હોય છે ત્યાં લોકોના મોબાઈલ ઘણીવાર ગુમ થઈ જતા હોય છે અને ભીડભાડવાળી જગ્યામાં પિક પોકેટિંગથી મોબાઈલ છે ચોરાઈ પણ જતા હોય છે। તો નવાપુરામાં આવી પોલીસ સ્ટેશનમાં વિવિધ અરજીઓ મળેલી હતી અને એમના જે પીઆઈ છે, પીઆઈ આહિર સાહેબ છે, એમણે પર્સનલી ધ્યાન આપીને અને એમની જે ટીમ છે રસિકભાઈ અને હેમંતભાઈ છે, એ CEIR નામનું એક પોર્ટલ છે, એ પોર્ટલમાં મોબાઈલ છે ટ્રેસિંગમાં મૂકેલ છે અને સતત એના પર વોચ રાખીને 25 જેટલા મોબાઈલ છે આ ટીમે રિકવર કરેલા છે અને આ મોબાઈલ્સ છે અમે પબ્લિકને પાછા આપીએ છીએ। પબ્લિકને એક મારો સંદેશ છે કે જ્યારે પણ ભીડભાડવાળી જગ્યાએ જાય ત્યારે પોતાના જે પણ છે, ધારો કે દાગીના પહેર્યા છે, મોબાઈલ્સ છે અથવા તો પોકેટ છે, તો એનું ખાસ ધ્યાન રાખે અને પોતાની જે સાવચેતી રાખશે તો આ બધું બનશે નહીં। Subscribe now and press the bell icon. Never miss an update.